રૂપ જોઈ એટલે કીધું કે આવો બેન. ઓળખતા નથી એ છતાં યશોદાજી છે એ પૂતનાને આવકારો આપે છે. કેમ કે આપણી એ સંસ્કૃતિ છે કે આપણા ઘરે કોઈ પણ આવે એને આપણે ખરેખર જાણતા હોઈએ કે ન જાણતા હોય પણ આપણે એને આવકારો તો આપીએ છીએ, આપવો જ જોઈએ. કેમ તો કે મહેમાન છે, અતિથિ છે, અને અતિથિ દેવો ભવ. અતિથિ છે તો દેવ છે, એટલે કે અતિથિ છે ભગવાન છે. અને મહાપુરુષ એવું કહે છે કે જેનો દિવસ આવતો હોય ને એના ઘરે જ મહેમાન આવે, એના ઘરે જ અતિથિ આવે. પણ અતિથિ છે અતિથિ થઈને આવે તો, દેવ જેવા થઈને આવે તો, બાકી થેલો ભરીને આવે તો પછી આપણને એમ થાય કે હવે જાય કે નહીં. અને હજી ગામડાઓમાં તો આપણે ખૂબ સારું છે કે ગામડાની અંદર આપણે હજી આદર સત્કાર માન સન્માન બધું આપીએ છીએ. પણ એ શહેરોની અંદર તો એમ કે સમય નથી, બિચારા પાસે સમય ન હોય એકાબીજાને કામે જવું કાજે જવું, અને એની અંદર અતિથિ છે મોટો થેલો ભરીને આવે તો પછી સાચવવા કોણ? પણ આંગણા પૂછીને કહીજો આપણા આંગણે આવે ને તેને ખૂબ માન સન્માન. કોઈ કાપ બાપુ લખે છે એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો જી. હે જી તારા આંગણિયા હે પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો. હે જી તારા કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડું કાપજે હો જી. હે જી તારા કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડું કાપજે હો. કાગાયને પાણી પાજે બેડો બેટી જમજે રે. કાગયને પાણી પાજે એ સાથે બેસી જમજે. એ જીને જાતા રે એ સુધી તું મેલવાન જાજે રે